પહોંચશે. પરંતુ હવે જે સમય હવે ક્રિટિકલ એટલા માટે થવાનું છે કારણ કે હવે ધીમે ધીમે અંધારું થશે અને અંધારું થશે ત્યારબાદ જે કાટમાળ હટાવવાની વાત હોય કે પછી ફસાયેલા લોકોને બહાર કાઢવાની વાત હોય તેમને કાઢવા અઘરા થઈ જશે. અને આપે પણ જે વાત કરી હતી તો કેટલીક બોડી એ પ્રકારની અને કેટલાક વિઝ્યુઅલ પણ એ પ્રકારના છે જે વિચલિત કરી શકે છે. એક વિઝ્યુઅલમાં ફક્ત માથું દેખાઈ રહ્યું છે, ધડ ક્યાં હશે ખબર નથી. કેટલાક વિઝ્યુઅલ એવા પણ આવ્યા કે આખી બોડી અકળાઈ ગઈ છે, એટલે જ્યારે શરીર બળી જાય તો પછી અકળાઈ જતું હોય છે ને એ પ્રકારની બોડીને તેના પર પાણીનો મારો કરવામાં આવી રહ્યો હતો. અને આ પ્રકારની ઘટના રાજકોટમાં પણ જ્યારે ટીઆરપી ગેમ ઝોન કાંડ થયો હતો એ સમયે પણ થઈ હતી. આ જ પ્રકારના, કારણ કે હું તો એ ગ્રાઉન્ડ પર હતી એટલે મેં જોયું હતું કે કઈ રીતે કાટમાળમાં આખું ફેરવાઈ ગયું હતું. જોઈને તમને હોરર મૂવી યાદ આવી જાય, હોરર આખો સીન આપણને દેખાય ને ડરી જવાય જ્યારે રાત્રે પહોંચો ત્યારે. એ પ્રકારના દ્રશ્યો અહીંયા પણ જોવા મળી રહ્યા છે. સંધ્યા, એ વખતે પણ જ્યારે આગ લાગી અને મૃતદેહોનું આઈડેન્ટિફિકેશન થઈ રહ્યું હતું એટલે હજુ પણ એવા કેટલાય પરિવારો છે કે જેમને હજુ પણ જે આઈડેન્ટિફાય કરવાનું હોય અને ત્યારબાદ તેમને ડેડ બોડી સોંપવામાં આવે, પરંતુ એ વખતે એટલું ભસ્મીભૂત થઈ ગયું હતું ત્યાંનું બધું જ જે કાટમાળ હતો તો ત્યારે કેટલાય એવા પરિવારજનો છે કે જેમને મૃતદેહો પણ પ્રાપ્ત નથી થયા. અને મેં મારી હાથે એ જોયું છે જ્યારે એ ટીમ ત્યાં પહોંચી હતી ત્યારે માટીની અંદર, કારણ કે આખું જે સ્ટ્રક્ચર હતું એ તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ એ જે નીચે માટી હતી, પાણી પણ ત્યાંથી વહેતું હતું અને એમાંથી જ્યારે ચેક કરતા હતા તો એમાંથી માંસ મળી આવતું હતું. એકદમ સોફ્ટ રીતે એ માંસ, એ કદાચ હું શબ્દોમાં કદાચ હું વ્યક્ત નહીં કરી શકું, પરંતુ એ જોયું હતું અને એનાથી લાગતું હતું. અને જ્યારે મેં પૂછ્યું, જે અત્યારની ટીમ જે ચેક કરતી હતી ત્યારે મેં પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે આ કદાચ કોઈ બાળકની બોડીનો એ પાર્ટ હોઈ શકે છે, કારણ કે ગેમ ઝોન હતો એટલે બાળકો ત્યાં રમવા આવ્યા હતા અને એનો કોઈ પાર્ટ હોઈ શકે છે. જ્યારે પણ એ સમયે જ્યારે આપણે ત્યાં હોઈએ ત્યારે દ્રવી ઉઠાય છે આ પ્રકારની જ્યારે વાત સાંભળતા હોય. કદાચ બાળકો હોય તે પ્રકારની આશંકા સેવાઈ રહી છે, કારણ કે લગભગ 2 થી 3 જેટલા જે નવજાત અને 11 બાળકો હતા. એટલે એ પણ આંકડો કહેવાય કે કદાચ એ લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હોય, કારણ કે અત્યારે જે અત્યારના હાલાત જે જોવા મળી રહ્યા છે, જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને જોતા તો એવું લાગી રહ્યું છે કે કદાચ કોઈનો જીવ આમાં નહીં બચ્યો હોય. પરંતુ અમારી તો સતત અપડેટ આવી રહ્યું છે. અમદાવાદ એર ઇન્ડિયા જે વિમાન દુર્ઘટના થઈ છે તેમાં દીવના 11 મુસાફરો હતા. આપણે 20 મુસાફરો આણંદની વાત કરી રહ્યા હતા, દીવના 11 મુસાફરો હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લાના લોકોને પોર્ટુગીઝ વિઝા મળે છે, જેથી દીવના લોકો વધુ પ્રમાણમાં તેઓ લંડનની મુસાફરી પણ કરતા હોય છે. દીવ જિલ્લા કલેક્ટરની ટીમ અમદાવાદ માટે રવાના પણ થઈ છે. દીવ જિલ્લા પ્રશાસન દીવ ગામડાઓમાં લોકોના સંપર્કમાં છે અને દીવના દગાચી ગામે દીવ જિલ્લા એડીએમ અને તંત્ર અત્યારે ત્યાં એકઠું થયું છે. ગામમાં અત્યારે શોક છવાયેલો છે, પરંતુ 11 લોકો હતા એક જ ગામના, એક જ જગ્યાના, જેથી આખા ગામમાં અત્યારે શોક છે. આણંદના એક તરફ 20 લોકો હતા, 13 લોકોના મોત થયા હોય તે પ્રકારનો આંકડો સામે આવ્યો. હવે દીવનો આંકડો સામે આવ્યો છે કે દીવમાં પણ લગભગ 10 થી 15 જેટલા લોકો હતા, તે લોકો સવાર હતા. એટલે અહીંયા હવે શહેર પ્રમાણે આંકડા જે છે તે સામે આવી રહ્યા છે અને હજુ આવનારા સમયમાં જેમ જેમ સમય વીતતો જશે તેમ આંકડા સામે આવતા જશે. પરંતુ જેમ સંધ્યાએ કહ્યું કે જેમ જેમ હવે સાંજનો સમયગાળો થતો જઈ રહ્યો છે એટલે અંધારું હવે થતું જશે. લગભગ હવે 6:15 જેટલા વાગ્યા છે અને 7 એટલા વાગ્યાના અરસામાં તો અંધારું હવે થઈ જશે. તો ત્યારે હવે ત્યારબાદ કયા પ્રકારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે તે પણ એક ચેલેન્જ થઈ જશે, કારણ કે અંધારું થશે એટલે લોકોને બહાર કેવી રીતે કાઢવા અથવા તો જે કાટમાળ છે તે કેવી રીતે હટાવવો. કાટમાળ હટાવ્યા બાદ જો ત્યાંથી મૃતદેહ મળે છે તો તેને પછી ત્યાંથી સિવિલ હોસ્પિટલ ખસેડવું અને ત્યારબાદ જે આઈડેન્ટિફાય કરવાની જે આખી કામગીરી છે તે પણ કરવામાં આવશે. પરંતુ અંધારાના સમયમાં જ્યાં ચારે બાજુ તમને રાખ જોવા મળી રહી છે, ચારે બાજુ જાણે એક કાળી ચાદર પથરાઈ ગઈ હોય તે પ્રકારની અત્યારે જે આ પ્લેન ક્રેશ થયું છે ત્યાં આગળ પરિસ્થિતિ જોવા મળી રહી છે. બીજું એક અપડેટ આપણી પાસે આવી રહ્યું છે. એર ઇન્ડિયાએ નંબર જારી કર્યા છે, નંબર જાહેર કર્યા છે અને જે પેસેન્જર્સ તેમાં સવાર હતા તેની કોઈ માહિતી મેળવવી હોય તો એર ઇન્ડિયાએ નંબર જાહેર કર્યા છે. હોટલાઇન નંબર છે 18005691
444, જી હા, એર ઇન્ડિયાનો, એટલે કારણ કે લોકો પણ અત્યારે ચિંતિત છે, તેમના સ્વજનોની કોઈ માહિતી નથી મળી રહી, માટે 1800569144 આ સાથે નેશનલ નંબર જે છે એ છે +91 8062779200. પરંતુ એર ઇન્ડિયાએ રિક્વેસ્ટ પણ કરી છે કે અન્ય લોકો ખાલી ફોન કરીને પરેશાન ન કરે, ફક્ત જે પેસેન્જર છે તેમના પરિવારજનો જ ફોન કરીને માહિતી મેળવી શકે છે. આ એક અપડેટ આપી રહ્યા છે આપણે. જ્યારે સંધ્યા, જ્યારે આ પ્રકારની દુર્ઘટના સર્જાતી હોય છે ત્યારે લોકોના મનમાં સવાલો ઘણા બધા થઈ જતા હોય છે અને લોકો ડર પણ એટલો અનુભવતા હોય છે. હવે આ પ્લેન ક્રેશ થયું છે તો તમે વિચાર કરો કે પ્લેન ક્રેશ થયું, તેમાં જે મુસાફરોના પરિવારજનો હશે તેમના મનમાં તો ઘણા સવાલ હશે, પરંતુ જે એરપોર્ટ પર હાજર જે લોકો હશે તેમના મનમાં પણ ઘણા સવાલો હશે. બિલકુલ, અત્યારે આપણે જે તસવીરો બતાવી રહ્યા છે પ્લેન ક્રેશની દર્દનાક આ તસવીરો છે, જ્યારે આ ધડામ થઈને જ્યારે ઉપરથી નીચે પટકાયું હતું, આગની જ્વાળાઓમાં લપેટાયેલું પ્લેન જ્યારે નીચે પટકાયું તે સમયના આ દ્રશ્યો છે. અને નીચે પણ જે તેની ઝપેટમાં આવ્યું કદાચ એ કોઈ નહીં બચ્યું હોય, પેસેન્જર તો નથી બચ્યા, એ પ્રકારની વિગતો સામે આવી છે. ઓફિશિયલ આંકડો અત્યારે આપણે કહી શકીએ લગભગ 210નો છે. આપ જોઈ શકો બિલ્ડિંગની ઉપર તેનો આગળનો જે ભાગ છે પ્લેનનો તે અટકી પડ્યો હતો અને ત્યાંથી તે ખસી પણ ન શક્યો, અને જેના કારણે બિલ્ડિંગને મોટું નુકસાન થયું છે. અને જે રીતે આપણા રિપોર્ટર પણ જણાવી રહ્યા હતા કે કદાચ આ બિલ્ડિંગ તોડવું જ પડશે, એનો કોઈ બીજો કોઈ ઓપ્શન છે જ નહીં કે આ બિલ્ડિંગને લોંગ ટાઈમ સુધી તેને રન કરી શકાય, માટે આ બિલ્ડિંગને પણ તોડવું પડશે. અને એ આ બીજી મેડિકલ હોસ્ટેલની આપણે વાત કરી રહ્યા છે, મેસની વાત કરી રહ્યા છે, જેમાં સિલિન્ડર પણ હતા, તેમાં પણ બ્લાસ્ટ થયા અને જેના કારણે આગ વધારે પ્રસરી. અને આ એ સમય થયું જ્યારે હોસ્ટેલના જે પણ રેસિડેન્ટ ડોક્ટર હતા તેઓ જમવા માટે આવ્યા હતા. કોઈકનો કદાચ આ છેલ્લો કોળિયો બની ગયો હતો અને કેટલાક લોકો એવા હતા કે કદાચ એ જમી પણ નહીં શક્યા હોય. 1 કલાક અને 40 મિનિટે આ પ્લેન ક્રેશ થયું હતું અને એટલે સ્વાભાવિકપણે સામાન્ય બાબત છે કે જ્યારે લોકો જમવા જતા હોય છે અને મેસ ઉપર જ આ પ્લેન ક્રેશ થયું, એટલે એની આ તસવીરો એક બાદ એક અમે તમામ જે તસવીરો છે બપોરના સમયગાળાથી અત્યારના સમયગાળા સુધી કઈ એવી તસવીરો સામે આવી છે, કયા દ્રશ્યો, એ આપને બતાવી રહ્યા છે કે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું. સુઈ ગયેલો હતો અને એકદમ જબરજસ્ત બ્લાસ્ટ જેવો હતો. હું ઊંઘમાંથી બહાર આવ્યો તો સામે જોયું, મારી સામે હું એટલો બધો ધુમાડો લાગતો હતો ને તો કોઈ મોટો બ્લાસ્ટ થયો ને એવું લાગ્યું. પછી અમે નીચે ઉતરીને જોયું ને તો ત્યાં એવો સમાચાર મળ્યો કે ભાઈ પ્લેન ક્રેશ થઈ ગયું છે. પછી અમારા અહીંથી 4-5 છોકરા એવા લાગી ગયા, સેવામાં એવા લાગી ગયા ને તો મારી નજર સમક્ષ તો એટલું બધું ભયંકર પોઝિશન હતી ને, ત્યાં ઊભું રહેવા એવી પોઝિશન હતી અને ગુબારા એવા બ્લાસ્ટ થયા ને તો અમારી બિલ્ડિંગ હલી ગયા એવો બ્લાસ્ટ થયેલો. આખી બિલ્ડિંગો હલી ગઈ, અમે ગભરાઈ ગયા એટલે અમને એમ થયું કે આતંકવાદીએ બોમ્બ નાખ્યો, તો અમે નીચે બતાવ્યા તો કે પ્લેન ક્રેશ થઈ ગયું. તેમાં બધી પબ્લિક આવી નીચે, પછી બધા કામે લાગી ગયા. છોકરાઓ બહુ બધા ગભરાઈ ગયા. ચાની હોટલવાળા બી છે ને એમને 2-3 જણા મળી. જેવું મેં જોયું ને તો આગની લપટો એકદમ જ નીકળી ગયા અને જે આજુબાજુમાં બાઇક સવારો જતા હતા એમને પણ એમની આગમાં જ લપેટમાં આવી ગયેલા. 4-5 જણા ત્યાં ફૂટપાવડી પર બેઠેલા હતા અને એક પ્લેનનો એક ટુકડો ત્યાં 4 રસ્તા પર મને જોવા મળેલો. મારા છોકરા તમારો હરગી ગયું હશે, શું થયું હશે, જે ડર બહુ લાગી જતો. અમે બી બેભાન થઈ જાય એવું થઈ જઈ હતું સાહેબ. બહુ ડરે. અમે નોકરીમાંથી એકદમ ઘરે નીકળી ગયા. એવા થયો ને એવા ભડકા એવા દોડીને અમે બહાર આવ્યા, ભડકા જોઈને આવ્યા. ત્યાં બહુ એક બેન હતા અને એક ભાઈ હતો તો એ લોકો તો હોસ્પિટલ લઈ ગયા, તરત હોસ્પિટલમાં નાખીને એ લોકોને બેસાડ્યા. બાકી તો ત્યાં અંદર पुलिसवाला પછી તો બધાને બહાર કાઢી દીધા. मैं यहीं मेरे ऑफिस में बैठी थी, जैसा धड़ाका हुआ मैं वहाँ ऑफिस से वहाँ गई. बहुत बड़ा प्लेन क्रैश हुआ था, तो बहुत धुआं और आग लगी थी. जो डॉक्टर्स के फ्लैट थे उनको बहुत डैमेज हुए हैं और उसमें से कितने डॉक्टरों को हमने निकाला है